શરૂઆત કર્યું લાગે છે જમરૂખ આપણે તોડી લીધું છે અને આવા કંઈક જમરૂખ છે બોલેરો આવી ગયો છે અમારો અને આજે ભરવાનું છે અમારે હાલો લાભ કરી નાખ્યો છે મુકેશભાઈએ આવી રીતે લીલો કાસ કટેની કેમ લાગે કોતી જોઈએ છે કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું હોય ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે છે ને મારો ભત્રીજો ભેંસારો આવ્યો છે ને મારે છે ને એની જગ્યાએ જવાનું છે સારોલાની ગાડી ભરવા તો અત્યારે ભેંસાર છે ભેંસારી ને બેટા અને એ ભેંસાર છે અહીંયા ધાન રાખવાની રહે આપણે અહીંયા આંબાની લાઈન કરેલ છે અને માંડવીનું ધાન રાખવાની રહે ઓલા પર આંબો છે ને રીંગણીને એવા રોપા નાખેલા છે અને આગળ આપણે સારોલા પાસે ન આવે ને એની ધાન રાખવાની છે મિત્રો અત્યારે માંડવીનું કામકાજ શરૂ છે આ આપણે પાલો ભરવાનો છે આમાં અત્યારે ખાલી છે આગળ કેટલો ભરાય નહીં તમને ડાયરેક્ટ વિડીયોમાં બિના રહેતો આ આવી કપાળી છે સ્પેશિયલ જો કે સારોલામાં ચાલે બીજું કંઈક ડાળાનું કંઈક ગમે હોય ને તો આ ભેંસવાળાને વધારે કામ લાગે હાલો લાભ કરી નાખ્યો છે મુકેશભાઈએ આવી રીતે લીલો કાસ કટેની એમ હાલો નાખવા મળી હું પેલા આવી રીતે ખડકતું જવાનું પેક થતું જાય આમ વજન દીધે બધું હેરકું કરતું જવાનું એટલે અડધો ડાગલો ભરાણો છે ડાગલો અડધો ને ભરાણો પૂરો આ પાડીને ખવડાવવાનું છે એમ ને ઓમાં તમે અહીંયા આપણે સરે છે ને ગોવાળ તો નાનો ગોવાળ અને હું કસરવા આવીએ ઉપર આમાં 60-70 મણ પાલો આપણે હમાડવાનો છે અહીં માંડવી હારી કરે છે બધા એટલી માંડવી ચાલી છે સાપ પાણીનો રાઉન્ડ પડેલો છે અત્યારે આવી રીતે નાની નાની પોટકી લઈને આમાં નાખી રાખવાનું આજે અહીંયા 2 અધેર અને 2 નીચે ટોટલ 4 ગાંહડી આવી અને પાછળ 6 ગાંહડી આવી છે અને ઉપર 12 અડધી ગાડી ભરાઈ ગઈ છે ને ટેગલો થોડોક રોશે અને આખી ભરાઈ જાય ને પછી તમને વિડીયો દેખાડી આવી રીતે ગાંહડીઓ બાંધી દો ને અત્યારે નાખતું જવાનું પાડ્યું તો આવી ગયું છે એની પર પાડ્યુંને પણ પાણી પાઈ લીધું છે આપણે મસ્ત મજાની આખી ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ આવી રીતે મેં ફિટિંગ કરી દોરડા બાંધવાનું છે અમારો ભાઈ તો દોરડું કાઢ્યું છે ભાઈ એટલું એક ભરાઈ ગયું છે બોલેરો આપણે કેટલા સમયથી હાંક્યો નથી આજે ભરી ગાડી હાંકવાની છે આવડે કે ન આવડે જોઈ પડામેલી બહાર કાઢવાની છે બન્યા રહેતો વિડીયોમાં કેમ થાય વહી દા કેમ લાગે ગોતી દા જોઈ છે બોલેરો આપણે હાંકી છે જ્યારે કેવું ડ્રાઇવિંગ છે કે કહેતો મિત્ર જમરૂખ આપણે તોડી લીધું છે અને આવા કંઈક જમરૂખ છે આ આપણે કાપી નાખીને એ પછીના જમરૂખ પાકવા માંડ્યા છે અને ફાલ પણ શરૂ છે પાછળ
હજી એક પાકી ગયેલું અહીંયા દેખાય છે. તો આ એ પાકી ગયેલું છે પણ અત્યારે તોડવું નહીં અને કાલે તોડશું. મારે એક જ ખાવું એટલે એક રવા દઈ. અને આવડો આંબો અને અત્યારે રસકો વાળવા આવેલો છું હું. આવો કંઈક જમરૂક છે. આવું લાલ નીકળે અંદર, મસ્ત મજાનું છે. હાલો વાટવા મળીએ રસકો, કારણ કે મારે એકલાને વાટવાનો છે એટલે લાડ બધો રસકો વાટવાનો છે. હાલો વાટીને તમે દેખાડો પછી. પૂરો છે ને ખડ ખાઈ દો. એ ભૂરા ખડ ખાવામાં આવી. એ ભૂરા ભાઈ હાલા ભૂરા આવ. પૂરો તો ખડ ખાય. ખડ શું ભાવતું છે મિત્રો? જોયું ડેન્ડલી પીકડી છે. હવે પૂરા હું રસકો વાટવા માંડું. તો એક કોળી બેઠી જાઓ. એટલી ગાંડી ભરી લીધી છે કમ્પ્લીટ. તો કે 2 વટીમણ ભરી લીધી છે. એક પે રસકો નથી ખાતી એના માટે આપણે આ ઘાસ આવે ને આપણે એ લઈ લીધા છે. તો મિત્રો જઈએ હવે ઘરે ને ભેહું ધોવાઈ ગયું છે. આટલું બધું કામ છે હજી બાકી. તો મળીએ ઘરે. 2 ભેહું ધોઈ લીધી છે ને દવાનું કામકાજ શરૂ છે અત્યારે. મારો ભાઈ પાડીને છોડેલી છે, ધવરાવે છે. અહીંયા મારે પાડો તો આવે છે. આ ભૂરીને દોઈ લીખી છે ને આને ધવરાવાનું કામકાજ શરૂ છે. આ દોઈ લીધી છે. આ બેઠી બાકી છે દોવાની. હા તારી વાળીનું એમ. હેલો મિત્રો, તો હવે મળ્યું બીજા વિડીયોમાં. જો મારા ભાઈ મારે બીજી ભેહું દોવાનું છે હજી બાકી. તો હું ભેહું દોવા મળશું કાલ નવા વિડીયોમાં. ભેહું દોઈ લઈ. હવે આજનો વિડીયો કરીશું આજ પૂરો. પછી મળશું કાલ નવા વિડીયોમાં નવા અંદાજમાં. તો બધાને હર મહાદેવ, જય માતાજી, બાય બાય.